જય માતાજી, હું નીરુબેન વેણિયા આપનું સ્વાગત કરીશું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું વઘાર્યું। કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે મેં 2 કેરીઓ લીધી છે કાચી, અને ગળી આપણે કરવા માટે ગોળ લીધો છે। સળિયા તો આપણે ગોળ લેવાનો છે, 1 વાટકી ઉપર લીધો છે મેં। અને આપણે વઘાર્યા માટે હુક્કા બધા મસાલા લીધા છે, તમાલપત્ર, મરીના દાણા 5 દાણા, 1 ચકરી ફૂલ, 1 આ હુક્કો મસાલો લીધો છે, અને આપણે ધાણા લીધા છે। અને આપણે મસાલો લીધો છે એ નાખતા જઈશું, એમાં આપણે કહેતા જઈશું જરૂર પડે એમ। તેલ ને પાણી, આટલી વસ્તુ આપણે જરૂર પડશે। સૌથી પહેલાં આપણે કેરીને સાલ ઉતારીને કટિંગ કરશું। આવી રીતે સાલ ઉતારી નાખશું। વઘારીને આપણે 2 દી સારું રે એવી રીતે આપણે વઘારશું। 2 દી આપણે રાખી એકવી, રોટલી ભેગું, પરાઠા ભેગું, આપણે ગમીને ભેગું ખાઈ એકવી। મેં આવી રીતે બધાને સાલ ઉતારીને કટકા કરી નાખ્યા છે, જીરું કરી નાખીએ છીએ, અને આવી રીતે આપણે ગોટલીનો ભાગ કાઢી નાખવાનો। હવે આપણે ઝીણા ઝીણા કટ કરી નાખશું। આવી રીતે આપણે કટ કરી આવી રીતે હું બધા કટ કરી નાખીશ। બધા આવી રીતે મેં કટ કરી નાખ્યા છે, એમાં આપણે સાફ પાણીએ ધોઈ નાખવી। હવે એને આપણે સાઈડમાં મૂકીને વઘાર કરવા માટે ગેસ ચાલુ કરશું, અને એક આપણે પેન મૂકીશું, એમાં આપણે તેલ નાખશું। તેલ મેં 1 પાવડું ને 1 ઉપર થોડુંક નાખ્યું છે। તેલ આપણું ગરમ થવા દઈશું। તેલ આપણે ફૂલ ગરમ થવા દેવાનું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે બધો સૂકા વઘાર નાખી દઈશું। મરચું, તમાલપત્ર, મરીના દાણા, ચકરી ફૂલ, હવે એને આપણે તેલમાં સાતળી લઈશું। આ વઘાર બધા આપણે સૂકા વઘાર નાખ્યું એટલે એકદમ ટેસ્ટ એમાં બેસી જાય શાકમાં। હવે એમાં આપણે મરચાં નાખી દઈશું। હવે એમાં હિંગ નાખી દઈશું આપણે। હવે આપણે કેરીના કટકા નાખી દઈશું। હવે એને આપણે મિક્સ કરી નાખીશું બધું। હવે 2-3 મિનિટ આપણે આવી રીતે હલાવતા રહીશું ને ચડવતા જઈશું। એને આપણે કંઈ નથી પાણી નાખવાનું, ત્યારે આપણે એમને હલાવીને આપણે ચેડવાના, એટલે ચોટી ન જાય, હલાવતા રહીશું આપણે। અને સેજ તો આપણે કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। આવી રીતે સેજ કલર બદલાઈ જાય, બહુ ઝાઝી વાર લાગતી નથી, 2-3 મિનિટ જ થાય છે, ત્યાં આપણી કેરી એકદમ ચડી જાય। હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। હળદર પાવડર નાખી દઈશું અડધી ચમચી, ધાણા જીરું પાવડર થોડુંક, અને મિક્સ કરી નાખશું। હલાવતા રહીશું એટલે આપણે ચોટી ન જાય કેરી। હવે એમાં આપણે ગોળ નાખી દઈશું। ગોળ તમે વધુ ઓછો કરી શકો, પણ ખાટી કેરી છે એટલે આપણે વધારે નાખશું થોડો। મેં થોડોક વધાર્યો છે, એવું લાગશે તો નાખશું, નકર રહેવા દઈશું।
હવે એને આપણે એમને રહેવા દઈશું, હલાવતા રહીશું એટલે ગોળ પાણી આપણે છૂટું પાડી દઈશું. થોડીક વાર આપણે એમને રહેવા દઈશું. આપણે પાણી નથી નાખવાનું, ગોળ આપણું પાણી એમને મિક્સ એટલે એમાં આપણે રસો થઈ જશે. એમાં આપણે વાટેલી મરચું નાખી દઈશું. મેં લસણ ને મરચું ખાંડી લીધેલું હતું, એ આપણે તમે કોરું પણ નાખી શકો. મેં લસણની ચટણી નાખી છે એટલે સ્વાદ સારો આવે. આવી રીતે થઈ જશે. લસણની ચટણી મેં મિક્સ કરી નાખી છે અને ચડતા બહુ વાર ન લાગતી અને બનતાય પણ ન વાર લાગતી. હવે એને આપણે 1 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું તેલ આપણું છૂટું પડી ગયું છે અને 2 દિવસ આપણે એમને ખાઈ શકીએ રોટલી યારે. ફ્રીજમાં મૂકી દેવાનું એટલે સારું રહેશે. પાણીનો આપણે ચેન્જ યુઝ નથી કરવાનો, એમને ચડી જાય. આપણે નીચે ઉતારી લઈશું અને ધાણા નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને હું સર્વ કરી લઈશ વાટકામાં. તૈયાર છે આપણે કાચી કેરીનું વઘાર્યું. કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું.